વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે। 31 માર્ચ સુધી વેરા ભરી દેવામાં આવે તે માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વેરો ન ભરનાર સામે લાલાક કરી છે। કમર્શિયલ મિલકત હોય કે પછી રહેણાંક મિલકત હોય તમામ સામે સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં સામાન્ય કરના 724 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 625 કરોડની વસૂલાત થઈ છે। હવે 31 માર્ચ સુધીમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા 20 દિવસની અંદર હજુ 100 કરોડ આવક હાંસલ કરવા બાકી વેરા નહીં ભરવા બદલ કોમર્શિયલ મિલકતો સીલ કરવા અને રહેણાંક મિલકતોનો વેરો બાકી હોય તો પાણીના કનેક્શન કાપવા સુધીની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે, જેને લઈને વન ડે વન વોર્ડ મુજબ ખાસ ટીમો મોકલીને વેરા વસૂલાતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં વેરો નહીં ભરનાર લોકોને નોટિસો પણ આપવામાં આવી છે। બાકી વેરો ભરવામાં સરળતા રહે તે માટે 31 માર્ચ સુધી શનિ રવિની રજાઓમાં પણ વોર્ડ ઓફિસ બપોર સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે। કોર્પોરેશન દ્વારા હાલ પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના પણ ચાલુ કરી છે। સાથે જે સરકારી કચેરીઓમાંથી પણ વેરા વસૂલી બાકી છે તેવી સરકારી કચેરીઓને પણ નોટિસ આપવામાં આવી છે અને કડકાઈથી વેરા વસૂલી કરવાનો નિર્ણય લીધો છે। ઉપરાંત તંત્ર દ્વારા જે મોટા માથાઓને વેરા વસૂલી માટે નોટિસો આપી હતી પરંતુ વેરો નહીં ભરનાર વેપારી એકમોને સીલ પણ મારવામાં આવી રહ્યા છે। આવા 50 કરતાં વધુ એકમોને સીલ કરવામાં આવ્યા છે। પાલિકા હવે પોતાનો લક્ષ્યાંક પૂરો કરવા માટે કટિબદ્ધ બન્યું છે, જેથી સમયસર વેરો નહીં ભરનાર વેપારી વર્ગમાં પણ ફફડાટ ફેલાયો છે। પાલિકા દ્વારા આ માટે ખાસ રિવ્યુ બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં વેરા વસૂલી માટે કડક હાથે કામગીરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ ટ્રેકની મોટી ઉઘરાણી પાલિકા તંત્ર દ્વારા બાકી છે, જે અંગે તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી રહી છે, પરંતુ આ નોટિસની અવગણના કરતા વેપારીઓ સામે કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે। વડોદરા કોર્પોરેશનનો જે પ્રોપર્ટી ટેક્સ છે, એટલે બધા જ પ્રકારના ટેક્સ, વોટરવેઝ, સીવેજ, કન્વીનિયન્સી ટેક્સ, બધા ટેક્સ જે અમે ગયા વર્ષના બજેટમાં જે આવક આ વર્ષે કેટલી આવે એનો જે અંદાજ 24-25 વર્ષના બજેટમાં કર્યો હતો એ 724 કરોડ હતો। એટલે જે અત્યાર સુધીનું જે રિયલાઇઝેશન છે માર્ચ 10 સુધીનું એ લગભગ 624-25 કરોડની આજુબાજુનું છે। એટલે 100 કરોડ રૂપિયા વધારે રિયલાઇઝ અમારે નેક્સ્ટ 20 દિવસમાં કરવાના થતા હતા। એને માટે થઈને ગઈકાલે એક રિવ્યૂ બેઠક થઈ હતી અને જે લોકો ફિલ્ડ ઉપર કલેક્શન કરે છે એમને પણ અહીંયા બોલાવી અને એમને પણ સૂચના આપવામાં આવી છે કે ખૂબ જ ઝડપથી અને બહુ કડક રીતે ઉઘરાણી કરી અને આ ટાર્ગેટ પૂરો કરે। એને માટે થઈ લગભગ અમારે 100 કરોડ રૂપિયા આ વર્ષમાં આ નેક્સ્ટ 20 દિવસમાં જે પ્રોપર્ટી ટેક્સ છે એના ભાગરૂપે અમારે મેળવવાના થાય છે। એટલે દરરોજનું અમે ટાર્ગેટ સેટ કર્યું છે કે આટલા જે ફેબ્રુઆરી માસ છે ધારો કે તેમાં 3 થી 3.5 કરોડ રૂપિયા એવરેજ દર દિવસે આવતા હતા। આ નેક્સ્ટ 20 દિવસમાં જે મોટા માંગણીદારો છે જેની માંગણી વધારે છે એ લોકોને સંપર્ક કરી અને એ લોકોને કન્વિન્સ કરી અને કરાવવું। જો લોકો ના માને અથવા ન થાય તો નોટિસ આપી અને પછી સખ્તાઈના પગલાં એ જે ક્રમ હોય છે એ પ્રમાણે એને ફોલો કરી અને મોટા બાકીદારોનું લિસ્ટ બનાવી અને પહેલાં એમની જોડેથી ઉઘરાણી કરી અને આ જે અમારો ટાર્ગેટ છે એચીવ થાય એની માટેની કાલે 2 થી 3 તબક્કાઓમાં મિટિંગ થઈ ગઈ। એટલે મેં એ જ કીધું કે જો પહેલાં તો લોકોને કન્વિન્સ કરવાના હોય, પછી એમાં નોટિસ આપવાનું હોય અને પછી સીલિંગ, જેની અગાઉ નોટિસ અપાઈ ગઈ છે, જે લોકોનો સંપર્ક થઈ ગયો છે, બધા સ્ટેજ પૂરા થયા, સીલ કરવાનું હોય તો સીલ પણ કરવાનું મેં કીધું છે અને જે આ પૈસા છે મેક્સિમમ રિકવર થાય તો એ ડેવલપમેન્ટ પાછળ વાપરી શકે। સર, પ્રોપર્ટી આપણે સેગ્રીગેટ કરીએ છીએ કે કયા કેટેગરીઝમાં છે? એટલે સૌથી પહેલાં જે હોય છે જે કોમર્શિયલ પ્રોપર્ટીઝ અને કોમર્શિયલ પ્રોપર્ટીમાં બી જે મોટા માંગણીદાર છે સૌથી પહેલાં એને અને પછી ક્રમશઃ સેગ્રીગેટ કરી અને એ રીતે કરવાની સૂચના આપી છે। એટલે મેં જનરલ સૂચના આપી છે કે સરકારી વિભાગને પણ આપણે સંપર્ક કરીએ અને સરકારી વિભાગની પણ મોટી માંગણી બાકી હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે જે પણ સરકારી વિભાગ હોય, સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, અન્યથા જે પણ હોય એ બધાનું લિસ્ટ બનાવી એમને પણ અમે કન્વે કરાયું છે કે ઝડપથી। એટલે મેસેજ એ જ છે કે વડોદરા કોર્પોરેશન જે ડેવલપમેન્ટના કામ કરે છે, જે એની જે ફરજો નિભાવે છે એની માટે થઈને જે વેરો આપવાનો હોય છે એટલે બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે જે વેરો એમનો બાકી હોય તો સમયમાં ભરી આપે। 31 માર્ચ સુધીનું જે અમે ટાર્ગેટ સેટ કર્યું છે મેં કીધું એ પ્રમાણે એમાં
જે ઓલરેડી લોકોને નોટિસ બચી ગઈ છે, વેરા બચી ગયા છે, વેરાના બિલો એ જો ના ભર્યા હોય તો નોટિસો પણ બચી છે, અને જે લોકો નોટિસ બચી હશે ને નહીં ભર્યા હોય તો પછી એમાં સખ્તાઈના પગલાં ભરશે. પણ બધાને રિક્વેસ્ટ છે કે 31 માર્ચ સુધી જે આ વર્ષનો વેરો બાકી હોય એ ભરી આપે.